નમસ્કાર. આજે આપણે ઉદ્ધતરીય ભ્યામથી બે ગુણાકારોનો સરવાળો શીખીશું, જેમાં આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ અને તેમાં હું આજે આ સંખ્યા લીધી છે 5 અને 3નો ગુણાકાર 4 અને 3 સાથે, 3 અને 4નો ગુણાકાર 5 અને 1 સાથે. બંને ગુણાકારનો આપણે સરવાળો સાથે કરવાનો છે. તો તેમની પેટર્ન જો આપણને યાદ હશે તો આપણે સરળતાથી એનો ગુણાકાર કરી શકીશું. તો તેની પેટર્ન છે ઊભો, ચોકડી, ઊભો. તો પ્રથમ સ્ટેપ છે એનો ઊભો. ઊભામાં આપણને બંને ગુણાકારનું સાથે સાથે લેતું જવાનું છે. ઊભો એટલે આ આલા ગુણાકારમાં 4 અને 1 અને આ ગુણાકારમાં 3 અને 3. તો સૌપ્રથમ પહેલા ગુણાકારમાં 4 ગુણ્યા 1 એટલે જવાબ આવ્યો 4 × 4. અને બીજા ગુણાકારમાં 3 અને 3, 3 ગુણ્યા 3, 3 તેરી 9. હવે આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો 9 ને 4 કેટલા થશે? તો કે 13 થશે. તો અહીંયા એકમનો અંક છે 3, જે અહીંયા જવાબ તરીકે લેવાનો છે. અને દશકનો અંક છે 1, જે 1 આપણે વધી તરીકે હાથમાં રાખવાની છે. ત્યારબાદનો બીજો સ્ટેપ છે ચોકડી. તો બંને દાખલામાં ચોકડી લેવાની છે. તો કઈ કઈ સંખ્યા આવશે? તો કે આ દાખલામાં 5 અને 4 અને 3 અને 1, આ દાખલામાં 4 અને 3 અને 5 અને 3. તો બીજા સ્ટેપમાં લેવાની છે ચોકડી. તેમાં પ્રથમ વારામાં 3 ગુણ્યા 1, 3 × 3 અને 4 ગુણ્યા 5, 5 ચોક 20. આ તો પ્રથમ ગુણાકારનો. બીજા ગુણાકાર વાળામાં 4 ગુણ્યા 3, 5 ગુણ્યા 3 નો ગુણાકાર લઈ લઈશું. 4 તેરી 12 અને 5 તેરી 15. હવે આ 4 એ 4 સંખ્યાનો આપણે લેવાનો છે સરવાળો. 5 ને 2 7, 7 ને 3 10, વધી આવી 1, 2 ને 1 3, 4 અને 5. હવે પહેલા સ્ટેપમાં આપણે એક વધી આવી હતી, જે આપણે અહીંયા વધી ઉમેરવાની રહેશે. તો 0 ને 1 1 અને 5 ના 5. એકમનો અંક છે અહીંયા 1 અને 5 રહેશે આપણી વધી, જે તમે હાથમાં રાખી શકો છો. ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે ફરી પાછો ઊભું. તો બંને ગુણાકારમાં આપણને ઊભું લઈ લેવાનું. પહેલા સ્ટેપમાં આપણે ઊભું લીધું હતું 4 અને 1. હવે છેલ્લા સ્ટેપમાં ઊભું લેશું 3 અને 5 અને અહીંયા આવશે 5 અને 4. તો પહેલો જે ગુણાકારમાં છે તેમાં 3 ગુણ્યા 5, 5 તેરી 15. બીજા ગુણાકારમાં 5 અને 4, 5 ચોક 20. બંનેનો સરવાળો કરશું. 5 અને 0 5, 1 અને 2 થશે 3. હવે આપણો બીજા સ્ટેપમાં વધી આવી હતી 5, જે આપણે વધી અહીંયા ઉમેરી દઈશું. 35 ને 5 થશે 40. અહીંયા ત્રીજા સ્ટેપ પછી એક પણ સ્ટેપ નથી, એટલે 40 છે 40 આપણે અહીંયા લખી લેવાના છે. તો આ દાખલાનો બંને ગુણાકારનો સરવાળો કરીશું તો 4 0 1 3. આ રીતે આપણે જવાબ મળશે. તો બે ગુણાકારનો સરવાળો સાથે કરવા માટેની પેટર્ન છે ઊભું, ચોકડી, ઊભો. આમાં તમે કોઈ પણ સંખ્યા લઈને આ દાખલાની ગણતરી કરી શકો છો. અસ્તુ.